આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે પ્રસ્તુત છે ભાવનગર જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે સુરેશ ત્રિવેદી. આ વર્ષે પાછોતરા વરસાદ અને માવઠાએ ખરીફ પાકને ભારે નુકસાન કર્યા બાદ હવે ઠંડીની સિઝન શરૂ થતાં ભાવનગર સહિત ગુજરાતભરમાં રવિ પાકનું વાવેતર શરૂ થઈ ગયું છે. હાલ ગુજરાતમાં ગરીબોની કસ્તુરી ગણાતા ડુંગળીનું વાવેતર 20,700 હેક્ટરમાં થયું છે. તેની સામે એકલા ભાવનગર જિલ્લામાં જ ડુંગળીનું વાવેતર 15,500 હેક્ટર થયું છે. એટલે કે સમગ્ર ગુજરાતમાં ડુંગળીનું કુલ વાવેતર થયું છે તેના 74.88% વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં થયું છે. જોકે આ વખતે ભાવનગર સહિત રાજ્યના જે વિસ્તારોમાં માવઠા થયા ત્યાં આ વખતે શિયાળુ પાકનું વાવેતર 15 દિવસ કે તેનાથી વધુ પાછું ઠેલાયું છે. ભાવનગર જિલ્લામાં શિયાળુ ઠંડી જામી જતા રવિ પાક વાવેતર શરૂ થઈ ગયું છે. એક સમયે ભાવનગર જિલ્લો દુષ્કાળીયો પ્રદેશ ગણાતો અને દર 3 વર્ષે એકાદું વર્ષે વરસાદની અછત રહેતી, પણ 21મી સદીમાં આ ચિત્ર બદલાયું છે અને 25 વર્ષે પહેલા જિલ્લામાં સરેરાશ વરસાદ 18 ઇંચ માંડ વરસતો તે હવે વધીને 25 ઇંચ થઈ ગયો છે. તેમાં પણ આ વર્ષે તો સમગ્ર રાજ્યમાં ભાવનગરમાં આ વર્ષે સરેરાશ વરસાદ 127.57% વરસ્યો છે. એટલે રાજ્યની સરેરાશથી ભાવનગર જિલ્લામાં 35.83% વધુ વરસાદ વરસ્યો છે. વર્ષ 1932માં મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીની સંવેદનશીલતા અને પ્રેરક વિચારના કારણે અસ્તિત્વમાં આવેલી શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં 100 કરોડને વટાવી ગયેલી ગુજરાતી ફિલ્મ લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતી ટીમના કલાકારો રવિવારે શાળાની મુલાકાતે પધાર્યા હતા. બાળકો સાથે પરામર્શ કરી તેમને બંધ આંખે પણ અભિનયના અજવાળા શી રીતે આપ નિહાળી શકો છો તે વાતને સમજવા બાળકો સાથે ઝૂમી સંવાદ સાધ્યો હતો. મનોરથ જીવ ગીત શાળાના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી રાજેશ ઠાકોરે રજૂ કરી ટીમના સભ્યોની લાગણી જીતી લીધી હતી. વૈશ્વિક બજારમાં સુસ્તી અને સ્ટીલ માર્કેટના ઉતાર ચઢાવ વચ્ચે શિપ રિસાયકલિંગ ઉદ્યોગમાં મે 2025થી ધીમી ગતિએ જોવા મળેલી વૃદ્ધિમાં બ્રેક લાગી હોય તેમ નવેમ્બર મહિનામાં અલંગમાં 11 શિપ આવ્યા છે. અલંગ માટે નવેમ્બર નિરાશાજનક રહ્યો છે. નવેમ્બર 2025 સુધીમાં અલંગમાં કુલ 117 શિપ બીચ થયા છે. શિપ રિસાયકલિંગ ઉદ્યોગના વૈશ્વિક બજારમાં મંદી અને સ્ટીલ માર્કેટમાં ઉતાર ચઢાવની સ્થિતિ વચ્ચે અલંગમાં મે 2025થી ઓક્ટોબર 2025ના 5 મહિનાના સમયગાળા ધીમી ગતિએ વૃદ્ધિ જોવા મળી હતી, જે બાદ નવેમ્બર નિરાશાજનક રહ્યો છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના મધ્ય વિસ્તારમાં નીલમબાગ સર્કલ પાસે LIC ઓફિસની બાજુમાં અંદાજિત ₹60 કરોડના ખર્ચે અત્યાધુનિક ઓડિટોરિયમ બનાવવા માટે સ્ટેન્ડિંગ કમિટી કક્ષાએથી પરામર્શ આપવામાં આવેલ છે તથા તે અન્વયે ટેન્ડર પ્રક્રિયા થયેથી આકર્ષક બિલ્ડિંગ સાથે ઓડિટોરિયમ બનાવવામાં આવનાર છે. આ ઓડિટોરિયમમાં તમામ જરૂરી સર્વિસ જેવી કે ફાયર સેફટી સિસ્ટમ, જનરેટર રૂમ, લિફ્ટ કંટ્રોલ, મેન્ટેનન્સ રૂમ, UPS રૂમ સાથે બનાવવામાં આવનાર છે. વધુમાં સ્ટેજ સાઇડ લાઇટ કંટ્રોલ રૂમ, સાઉન્ડ કંટ્રોલ રૂમ, કોન્સોલ રૂમ, ઇલેક્ટ્રિક પેનલ રૂમનું આયોજન થયેલ છે. મહાપાલિકા દ્વારા ઓડિટોરિયમમાં ગ્રાઉન્ડ ફ્લોર, અપર ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર મુજબ સ્ટ્રક્ચરલ ડિઝાઇન બનાવી સ્પેસનો મહત્તમ ઉપયોગ થયેલ છે, જેમાં આ ઓડિટોરિયમ 850 માણસો બેસી શકે એટલી કેપેસિટીનું બનાવવા આર્કિટેક્ટ દ્વારા આયોજન થયેલ છે. શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા અને રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખાના સંયુક્ત ઉપક્રમે ભાવનગર જિલ્લાની આશા વર્કર બહેનોનું સંમેલન લાભુભાઈ સોનાણીના નેજા હેઠળ યોજાઈ ગયું. આ સંમેલનમાં 10 તાલુકાની જિલ્લાની 1500થી વધુ બહેનોએ હાજરી આપી આરોગ્યની સેવાઓને અસરકારક બનાવવા અને ભાવનગર જિલ્લાને દિવ્યાંગતા ક્ષેત્રે આદર્શ જિલ્લો બનાવવા ચર્ચામાં ભાગ લઈ વિવિધ સંકલ્પો કર્યા હતા. ચેરમેન શ્રી અશોક સોલંકીએ આરોગ્ય પાંખ વતી જિલ્લાને આદર્શ બનાવવા આ કાર્યમાં જોડાવા અનુરોધ કર્યો હતો. યુવા વર્ગ દ્વારા ભૂતકાળમાં પણ ક્રિકેટ ગ્રાઉન્ડ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની માંગ રહી છે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા યુવાઓ તથા શહેરીજનોને આધુનિક સુવિધાસભર સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા માટે શહેરમાં અંદાજિત ₹61 કરોડના ખર્ચે શહેરમાં પૂર્વ તથા પશ્ચિમ વિસ્તારમાં એક એમ કુલ 2 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ભાવનગર જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક હતા સુરેશ ત્રિવેદી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.